જય શ્રી કૃષ્ણ। મારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે શ્રી ઠાકોરજીને ભોગ ધરવા માટે અનસખડી ફીકાની સામગ્રી થપડી સિદ્ધ કરીશું। તો તેના માટે સૌપ્રથમ એક પાત્રમાં મેં 1 કપ એટલે કે 100 ગ્રામ જેટલો ચાળેલો ચણાનો લોટ લીધો છે। તેમાં અડધી ચમચી મરી પાવડર એટલે કે શામ તીખાનો ભૂકો અને મોણ માટે 2 ચમચી પીગાળેલું ઘી કરીશું। તમે ઘીને ગરમ કરીને પણ પધરાવી શકો છો। પછી હાથ વડે ચણાનો લોટ બિલકુલ પણ કોરો ન રહે તેમ તેને સરખી રીતે મોઈ લઈશું। અનસખડી ફીકાની સામગ્રી કરતા હો ત્યારે લોટ બાંધતી વખતે તેમાં મીઠું કે સિંધવ ન પધરાવવું। ચણાના લોટને મોઈ લીધા પછી તેમાં થોડું થોડું જલ કરી અને ભાખરી જેવો કઠણ લોટ બાંધીને તૈયાર કરીશું। એક સાથે વધુ પ્રમાણમાં જલ ન કરવું, નહીંતર લોટ પ્રમાણમાં નરમ બંધાશે। પછી સહેજ ઘીવાળો હાથ કરી અને લોટને સરખો કેળવી લઈશું અને તેમાંથી મધ્યમ સાઇઝના લુવા બનાવીશું। આ સામગ્રી આપણે જે રેગ્યુલર ફરસી પૂરી કરીએ તેના કરતાં થોડી મોટી અને પ્રમાણમાં જાડી હોય છે। એટલે 1 કપ ચણાના લોટમાંથી આપણે 5 નંગ થપડી સિદ્ધ કરી શકીએ છીએ। હવે લુવાને આ રીતે હથેળી વડે પ્રેસ કરી તે સુકાઈ ના જાય તેના માટે ઢાંકીને મૂકી રાખીશું। હવે આદરી ઉપર થોડું ઘી લગાવી અને લુવાને મૂકી તેમાંથી મધ્યમ જાડી થપડી વણી લઈશું। વણ્યા પછી તેના ઉપર સમારણી વડે આ રીતે ઊંડે સુધી 10 થી 12 જેટલા કાપા એટલે કે છેદ કરીશું, જેથી તળતી વખતે તે અંદરથી સરખી રીતે સીજી જાય અને બિલકુલ ફૂલે નહીં। આ રીતે વારાફરતી બધી જ થપડીને વણી લઈશું। પછી તેને તળવા માટે કઢાઈમાં મેં ઘી ગરમ કરવા માટે મૂક્યું છે। ઘી મધ્યમ ગરમ થાય એટલે વારાફરતી કઢાઈમાં સમાય તેટલી થપડીને તળી લઈશું। તળતી વખતે ગેસની આંચ ધીમીથી મધ્યમ રાખવી અને બંને બાજુથી સરસ સોનેરી રંગની થાય તે રીતે તેને તળી લેવી। થપડી કાચી હોય ત્યાં સુધી તેના પર જારાનો સ્પર્શ ન કરવો। આ રીતે તમે ઉપરથી ઘીની ધાર કરી શકો છો। નીચેની બાજુથી થોડી તળાય એટલે તેને ફેરવી અને બીજી બાજુ તળી લઈશું। એકવાર થપડીને તળવામાં આશરે 4 થી 5 મિનિટનો સમય લાગે છે। પ્રાચીન રીત પ્રમાણે અનસખડીની સામગ્રી સિદ્ધ કરવામાં મોણમાં તથા તળવામાં ઘીનો જ ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ હાલમાં ઘણા વૈષ્ણવો ગુરુઘરમાં આજ્ઞા લઈ અને ફીકાની સામગ્રી સિંગ તેલમાં પણ કરતા હોય છે। થપડી બંને બાજુ સરખી તળાય એટલે તેને એક પાત્રમાં કાઢી લઈશું અને વારાફરતી બાકીની થપડીને પણ આ જ રીતે તળી લઈશું। આ સિવાય પણ મેં ચેનલ પર અનસખડી ફીકાની સામગ્રીમાં જીરા પૂરી, સુહારી, ચણાના ફળફળિયા, મેથીની ભાજીની પૂરી, 7 પડી પૂરી, આમરસની પકોડી વગેરે સામગ્રી પોસ્ટ કરી છે, જેના વિડીયોની લિંક ઉપર આઈ બટન પર અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે। બધી જ થપડી તળી લીધા પછી તે ગરમ હોય ત્યારે તેના ઉપર આપણે થોડું સેંધા લોણ પધરાવીશું। ફીકાની સામગ્રીમાં આપણે આ રીતે ઉપરથી સેંધા લોણ પધરાવી શકીએ છીએ। તો ઉત્સવ પર પ્રભુને ભોગ ધરવા માટે આપ પણ આ સામગ્રી ઘરે અવશ્ય સિદ્ધ કરજો। વિડીયો પસંદ આવી હોય તો તેને લાઇક અને શેર કરવાનું ન ભૂલશો। થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો।